હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જેકે રેસીપીમાં। આજે આપણે બનાવતા શીખીશું રીંગણ બટાકા વટાણાનું શાક। રીંગણ બટાકા અને વટાણાનું સમજ લીધેલ છે। આપ જોઈ શકો છો, હળદર લીધેલ છે, કાશ્મીરી મરચું લીધું છે આપણે, અને મીઠું લીધેલ છે। ઝીણી સમારેલી ડુંગળી લીધી છે આપણે, ટામેટાના ઝીણા સમારી લીધા છે અને લીલા મરચાંના સમારી લીધા છે। તાવડીમાં આપણે તેલ મૂક્યું છે ગરમ થવા માટે। તેમાં રાઈ તતડે ત્યારબાદ તેમાં આપણે ઝીણી સમારેલ ડુંગળી નાખીશું। સૌ પ્રથમ બધી ડુંગળી નાખ્યા બાદ ડુંગળી તતડે ત્યારબાદ આપણે તેમાં ટામેટાં નાખીશું। ટામેટાને પણ થોડા થવા દઈશું, આવી રીતે હલાવતા રહીશું ધીમે ધીમે તાપે। ત્યારબાદ આપણે મરચાં નાખીશું। વાહ! ત્યારબાદ આપણે છે ને બધા જાતના મસાલા નાખી દઈશું, હળદર, મીઠું, મરચું, અને તેને પણ આવી રીતે હલાવી લઈશું। ત્યારબાદ તેમાં સમારેલ શાક નાખી દઈશું આપણે, બટાકા, રીંગણ અને વટાણાને આવી રીતે હલાવી દઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકી દઈશું। અને 15 મિનિટ બાદ જોઈશું, સરસ મજાનું શાક બન્યું છે ને આપણું રેસ્ટોરન્ટ જેવું। તેમાં કોથમરી નાખેલ છે, આપ જોઈ શકો છો કેટલું સ્વાદિષ્ટ અને સરસ મજાનું શાક બનેલ છે। વાહ!